એમના પરિવારમાંથી કોઈ હોય તો સન્માન સ્વીકારવા માટે આવશે, જેમનો જન્મ 4-5 દિવસ પહેલા થયો છે. શું ચલો હવે આપણા ગુજરાત સરકારનો કાર્યક્રમ છે દીકરીને નામ દેશને સલામ. આપણે જોયું કે આપણા ગામમાં સૌથી વધુ ભણેલી દીકરીઓ કે જેમને આપણું ધ્વજવંદન કર્યું, આવી દીકરીઓ જે આપણા ગામનું ગૌરવ છે અને આપણી ગામની સર્વ દીકરીઓ માટે પ્રેરણારૂપ છે. તો આવી દીકરીઓના પણ સન્માન આપણે અહીંથી કરશું. તો સૌથી પહેલા ભાનુશાલી ભૂમિબેન ગોપાલભાઈ નું સન્માન કરશે આપણા આશા વર્કર બેન મમતાબેન. તો મમતાબેનને વિનંતી કરીશ કે તેઓ ભૂમિબેન નું સન્માન કરશે. તો આપણી શાળાના શિક્ષિકા બેન શ્રી દક્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ ભૂમિબેન નું સન્માન કરશે. ત્યારબાદ મહેશ્વરી પદ્માબેન નું સન્માન કરશે આરોગ્ય ખાતાના બેન માનસીબેન. તો માનસીબેનને વિનંતી કરીશ કે તમે પદ્માબેન નું સન્માન કરો. ખૂબ ખૂબ આભાર માનસીબેન. હવે આપણા આ કાર્યક્રમને જે મંડપ દેખાય છે આ મંડપના દાતા છે સ્વર્ગવાસ વિજયભાઈ જખુભાઈ ગામા અને સ્વર્ગવાસ રવજીભાઈ ખીમજીભાઈ માવા. આ બંને દાતાશ્રીઓ છે જેણે આપણે મંડપ બંધાવી આપ્યો છે અને આ બંને દાતાશ્રીઓ બાળકોને તિથિ ભોજન પણ 2 દિવસ પછી કરાવવાના છે. તો આ દાતાશ્રીઓને આપણે તાળીઓથી વધાવશું. શાળાના બાળકોએ જે અહીંયા કૃતિઓ રજૂ કરી તેમને પ્રોત્સાહિત ઇનામ આપવા માટેના દાતાઓની નામની યાદી જાહેર કરું તો આપણા સરપંચ શ્રી અરવિંદભાઈ દરેક ભાગ લેનાર બાળકોને 10-10 રૂપિયા આપી 1000 રૂપિયા રોકડ ઇનામ આપે છે. તો અરવિંદભાઈ એને તાળીઓથી વધાવશું આપણે. ત્યારબાદ ગફુરભાઈ ભાગ લીધેલ દરેક બાળકોને બુક અને બોલપેન આપી અને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ વેલજી પરસોત્તમભાઈ જોઈસર બાળકોને 1000 રૂપિયા રોકડ ઇનામ આપે છે. રમેશભાઈ કરશનભાઈ મેઘર પણ 500 રૂપિયા આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. તો સર્વદાતાઓનો શાળા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ફરી એક વખત દાતાશ્રીઓ માટે તાળી વગાડશું. આપણા 76મા ગણતંત્ર પર્વમાં ઉપસ્થિત રહેલા આપણી આજના આ સભાના અધ્યક્ષ શ્રી મંચસ્થ મહાનુભાવો, વાલીગણ, ગ્રામજનો તથા મારા વાલા નાના ભૂલકાઓ બધાએ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તમારો પોતાનો અમૂલ્ય સમય આપી અને અહીંયા હાજરી આપી. તો આ બધા જ ઉપસ્થિત રહેનાર ગ્રામજનો, પ્રેક્ષકો બધાને હું શાળા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે વંદે અસ્તુ.